ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મિત્રો મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે મારા વાલા અને હવારમાં કામ શરૂ કરી દીધું હવારમાં એટલે કે આપણે સમય કેટલો થઈ ગયો તમને બતાવી દો 8:01 સમય થઈ ગયો છે 8:01 સમય થઈ ગયો કામ શરૂ કરી દીધું હું કામ શરૂ કરી દીધું અહીંયા જુઓ જય માતાજી જય દ્વારકાધીશ લણ ફલવાનું કામ શરૂ છે એવું છે તો અત્યારની કેટલી ગરમી થાય અત્યારની ગરમી થવા મળી છે અને લહણ ફોલવાનું કન્ટિન્યુ શરૂ છે ધનજીભાઈ તમે માંડવી વાવી એટલે બાજરી તમે વાવી માંડવી તમે વાવી ખેસમાં હમણાં નહીં આજે મોટી થવા દે એમની વાવીને ખેસવાનું કારણ શું બાજરો બગડવો ખાવાનો હોય આમ જો તે વાસોટી કાલ બનાવી તો તને ખબર નહીં પડતી એક ફૂલડું રીત ગયો આમ જો અરે યાર ઓ ગાઈસ વાસોટી ખાવાની કેવી મજા ને અહીંયા ફૂલડું ભૂલી ગઈ ભૂલકણી આમ છે હવે અમે થોડાક સમયમાં કેળા પાકવાના છે પણ હવે જો એ કોના કામ હશે કહું અહીંયા જો મેં સમજો ધનજી એ તારા કામ હશે તે પેલા ખેંચી બાજરી એ ન ખેંચે એને કંઈ ખબર પડે હાલો તો વાત પતી ચાલો રવા જો ફગસ હું છે ને અમારા લોકેશન ઉપર આવી જઉં છું ને આજમાં તો નેક્સ્ટ લેવલની વસ્તુ છે ઊંધી નેક્સ્ટ લેવલની વસ્તુ છે તો આમાં તમને અડધા ઉપર વસ્તુ પીરસી દઈ બના રહો ને લિંક આપેલી છે એમાં પાછા જાજો જોવા ફાક્કામ પાકું જાજો જોવા મજા આવે તો આવો અને સીતાફળી આવી જાય ખાલેલ આવી જશે કેળા અમે પાછા ઊભા કર્યા ભાઈ પીણાવાળા આમ જુઓ એક આ કેળાઈ પડી જ લેતી મારા વાલા આ કેળાઈ પડી જ લેતી પાંદડા કાપીને કેટલા નાળા બાંધ્યા ઊભી કરી હજી લીલી છે વાંધો નહીં પાંદડું લીલું હતું અને એક આ કેળ પડી જ લેતી આવડી આ તો એને ઊભી કરી છે મારા વાલા તો આવી રીતનું કંઈક છે બહુ કરી પોપિયા થતા ભાંગી જાય એને અમારા દેખાડી એવું તમે ઘણા બધા એવા અમારા પોપિયા જોયા હોય છે અલા પોપિયા બધાએ જોઈએ છે અમારે એવા પોપિયા તો નહીં જોયા હોય કેમ કે થળિયું એક આમ જુઓ થળિયું એક અને ઉપર જતા અનેક ડાળો બધી જગ્યાએ પોપિયા પણ ભાંગી જાય જેટલો ભાંગ્યો એટલે દીકરો પાછો કોળવાનો છે ને વાદળા થઈ જાય જોરદાર વરસાદ આવે એવું છે ને એક સવારનું નાનકડી એવી ટુકડી તમને બતાવી મેં કેવી મસ્ત લાગી કે મસ્ત લાગી તો આ કહી દો નકર પછી ન હાલ લાગી હોય તો અત્યારે બતાવી દો પાછી કામ શરૂ છે મારા વાલા અવળાથી વિડીયો શૂટ કરો છું આજ કેમ થાય જમીનાથી મને કંઈ આવડતું નહીં જમીનાથી અખતરો કરું આમ જો બગીચામાં ગળી ગયેલા છે એમ આ પાછો ડાયબાથી લેવો પડશે મારે પણ એ જો આટો ફરી ગયો લે આમ તો કાંઈ ઉતરતા છે વિડીયો બોલો તો આવી રીતનું છે ઓ માય ગોડ એ જો આમ જો ડાય ચડી છે કે મોજમાં છો એ તો એમ લાગે કે ખાણીની પોપટમાં બોલું ગળી દા શું કહેવાય હાથમાં પકડવાનો ખાણી ફાડીને જતો હોય હા એમ ખાણી ફાડીને દતો હોય એવું લાગે બોલો ગબા ગબી મંડાણી દો તમે હોય બાપ લહણિયું કણિયું સેપો થઈ ગયો બાસ હવે આમ છે ગાઈસ હું બળતરા કરું એમાં મારે કેમ વિડીયો બનાવીને દેખાડો તમને કહો લઈને હવે મરસું ભેળવાનું શરૂ હોય ને ખાણીની હોપટ ગોડી જોઈ તો દોસ્તો ત્યાં જાવ કો મેં પછી ખાણી કઈ લીધો તું એ વાત હજી બળતરા કરે તો કઈ મરસું ન ભેળવાય કા આ હંધી શું છે આમ તો હોય બાપા એ નવી વસ્તુ બનાવવાની છે તમને હકીકતમાં આમ જોવા જાવ એક વખત તમને એમ થાય કે પૈસા વસૂલ છે તો જ બકે જોકે તમારા નેટના પૈસા હોય ને એ વસૂલ થઈ જવાના છે એ ફાઇનલ છે તો બિના રહેજો મજા આવે તે લાઈક કરી દેજો અમેથી અને કોમેન્ટ એક મસ્ત મજાની કરજો તમારો બધાનો આભાર થેન્ક યુ ધન્યવાદ કેમ કે એક ભાઈ એવી કોમેન્ટ કરી ઘણાએ કીધું તમે ચેનલમાં કામ કરો સફળતા મળશે ઘણાએ કીધું તમારા બધાનો આભાર થેન્ક યુ ધન્યવાદ બધાએ કીધું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ઘણાએ કીધું અમને ઉજમ ચડાવ્યું ઘણાએ એમ કીધું કે મહેનત કરો મહેનતનું ફળ મળશે પછી તમે તમારા વિડીયો બનાવીને મૂકે રાખો અમે જરૂર જોઈશું અમે તમારા દરરોજ તમારા ત્રણે વિડીયો જોઈએ એવી ઘણી બધી કોમેન્ટ આવી ને એક ભાઈ એમ કીધું કે 3 ચેનલનું નહીં નાનજી કાજલ 3 ચેનલનું નહીં કહેતો કે 5 ચેનલમાં તમારે પગાર આવે ને એવું કહ્યું ખબર મારા વાલા 5 ચેનલમાં તો મારા ટાટિયા ને બેઠા ની માથા પર ચડી જાય તોય ન બને સમજો તમે હું પાછો અભણ છું ખરેખર એકડો આવડતું નહોતું આપણને આ અભણ માણા એટલે પોગે એટલે તમારા બધાયનું થેન્ક યુ યાર આભાર ધન્યવાદ અમને સપોર્ટ કરો એટલે ઉપરવાળો હંમેશા માટે તમને સપોર્ટ કરશે એવા અમે ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે
તમને હંદાય સપોર્ટ કરશે એટલે કે ભગવાન તમને સપોર્ટ કરશે તો જ તમે અમને હંદાઈને સપોર્ટ કરશે નકર કોઈ સપોર્ટ કરશો નહીં. એટલા માટે થઈને ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે હે ભગવાન અમારી ધ્યાન દેખ રાખજો, અમારા યુટ્યુબ ફેમિલીની ધ્યાન દેખ રાખજે. કેમ કે મારા વાલા તમે છો તો તમે છે એ અમે યાદ રાખીને હાલીએ છીએ આગળ. તો સપોર્ટ બધા કરતા રહો, મજા આવતા કરે. હવે તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મળીએ પછી. ચલો ગાઈસ અને ફેમિલી મિત્રો કન્ટિન્યુ તમે સપોર્ટ કર્યો ને એટલે મને રહેવાનું નહીં. મેં કીધું તમને દેખાડી દો મારા વાલા. હું બતાવું બતાવી દો કે એ લે સમજો ગાઈસ. બસ હવે નહીં આમ થાકી જાય શું કરું મારે કહો, આમ થાકી જાય શું કરું. તોય તમે ઓલી ચેનલમાં નહીં જતા મારા વાલા, એમાં જોઈ આવો ને હાલો, એમાં જોઈ આવો જલ્દી. લિંક આપેલી છે મેં જા જલ્દી જાઓ જોઈ આવો ગાઈસ. એક સબસ્ક્રાઈબર હતા નીપથી આવડ્યા પરસાદી ખીચડો લાડવા ગાંઠિયા બરફી એવું આવ્યા દેવા પરસાદ દેવા. જો આવડા અમારા વિડીયો જો સબસ્ક્રાઈબર છે નીપ ગામ છે. તો ચાલો પરસાદ આવી જઈ બધા મિત્રો પરસાદ લઈ જાઓ. માતા એને કામમાં લાવે શું કહેવાય કે નાનો પડે કા એમાં થઈ કે હા પસંદ તો લઈ જ પડે ને. સરસ છે ને સબસ્ક્રાઈબર હતા અમારા એ પરસાદી દેવા આવ્યા, પરસાદી દીને વૈયા ગયા અને અહીંયા તો છોકરાઓ પરસાદી ખાવાનું શરૂ પણ કરી દીધું. આમ જુઓ અમારા પહેલાં તો નેન્સીબેને મુહૂર્ત કર્યું કા નેન્સીબેન તને બહુ ભાવે ને? વાહ ભાઈ વાહ ભાવે કે હે? તો ખીચડો ને ગાંઠિયા ને બરફી ને લાડવા ને બધું ખાય છે. આજે તે બોલો દડતા દડતા આવ્યા ડીજે ધાપ ધપાટી બોલા કા ધબધબાટી બે ત્રણ દિવસ ડીજે શરૂ હોય ને માણા દડતા આવે કેટલા તડકા ને હા કેવું તપતું હોય બધું ને એમને હાલીને જવું ને આવવું હોય તોય હાલીને જવું ને આવવું હોય તોય ભીં પડી દે ને બદલે દડતા દડતા કેમ આવતા છે? માતાજીને હારે હોય વાળે વાકો ન થાય દોસ્ત કાંઈ વાંધો નહીં. લાલભાઈ ઘરે જા કા એમ અત્યારે રસ્તો છે ત્યાં સુધીમાં બધા જે કઈ માનતા બનતા હોય બધી પૂરી કરી જાય એમ. કથા હોય ને દડતા દડતા આવતા હોય ને તાવો કરવા આવે એવું બધું હોય. ચાલો તો બનાવે તો મારે તો ચાલ્યા કોટડા આવવાનું છે આગળ. હવે ખબર પડી હે લે લે એમ પણ તમારે કોઈને આવવા નથી. હું જાઉં છું હમણાં કોટડા આગળ આવું. હું હમણાં આગળ આવું. આ ગાયો માણસ છે તારી કરતા આ નાનીને ખબર પડે હોય એમ કહી દીધું. હું કોટડા જાઉં હમણાં પાછો આવું. મારે સાંભળ હું કોટડા જાઉં અહીંયા જો નહીં હું કોટડા જાઉં છું હમણાં આવું. બહુ ડાઈ હમણાં આવું ને તો ગાઈસ નહીં જાય. હાલો એટલે હું છે ને નાઈ લેખો દરિયામાં જેલો તો ઘરે બી એવો નાઈ લેખો ને હવે હું જવાનું છું કોટડા હમણાં. અને ત્યાં હું મચ્છી પકડીને લેવું ને એની બને છે રસોઈ કા એમાંથી કે આવું કે કેમ ન હોય તો 10-20 મિનિટમાં વહી આવીશું પાછા. એને જવું તો લાટવાર રહેવું ને તો જાવું. હું જાઉં ને આગળ ફટાકે જાઉં ને ફટાકે આવું. 10 દી પછી જવાનું છે પાલટી કરવા. વાહ વાહ. તો એમાં એમ છે કે પાર્ટી કેક કરવાનું છે પણ 10 જમણ પછી પણ એક્શન એક ગિફ્ટ આવેલ છે તો હું તમને બતાવવાનું છું. તો બને રહેજો અને કોના માટે છે શું છે કેમ છે કોને મેકલાયું ખાસ કરીને કોમેન્ટમાં બધા કહેજો. હું જાઉં કોટડા પણ એક વસ્તુ થોડુંક એવું ગિફ્ટમાં અમારે ગિફ્ટમાં આથણ આવેલ છે મુકેશભાઈ ભાવનગરવાળાએ દીધા લે ને મુકેશભાઈ તમારા હાથને થોડાક કોટડા મારા હાલીને દઈ આવું કેમ કે એને બહુ ખાવા થાય તો થોડાક દઈ આવું. ચાલો બને રહેજો. ને ફેમિલી હું તો ઘરેલી કોટડે જવા નીકળી ગયો છું અને કહેવાનો મતલબ એ કે હું એ ભવિષ્યમાં ફોરવ્હીલ લઈ ખરો કેમ ખબર અહીં તો નીકળો મંદિરે પીગો તો ફોરવ્હીલ હમી મળી બોલો. આવા રસ્તામાં ફોરવ્હીલ આવવા મળી તળાવમાંથી રસ્તો થઈ ગયો તો ફોરવ્હીલ આવવા મળી છે. તો તેને મંદિરે દર્શન કરવા આવું ફોરવ્હીલ લઈને આવી દો તમે ધબધબાટીને ફોરવ્હીલ પકડી દઈ અને હું જાઉં જલ્દી કોટડા બન્યા રહેજો. ચાલો ગાઈસ હું છે ને ઉષા કોટડા પકી જઉં છું અને અહીંયા તો મારા હાહરાની 2-3 જણા વાતો કરે છે બેઠા છે અને મારા હાળી અહીં તક હતા પણ તે વહી ગયા. તંજે લાલો જરા એવું છે ભાઈ. લગ્નમાં જતા ને તો લગ્નમાં લઈ આવ્યા છે ને પીલ પાઈને બધ ભરીને ઊભા હોશિયાર. એટલે પીલ પાઈ એનો કે શું કહેવાય એ શું કહેવાય કે ખબર મગજ રાખતા હોય ને થોડો મગજ રાખે ને લાલી બેલી કરીને ક્યાં જા લગ્નમાં જા કાંઈ વાંધો નહીં. ચાલો તો મારા હારાની ઓલા પણ બેઠા છે ઘડીક બે છે અને પછી છે ને ગિફ્ટ એક વસ્તુની આવેલી છે ને તમને આગળ બતાવી દો ફટાક. ચાલો પૈસા આવી જાય છે એટલે હેટેલી આપણે હાશન આપી દે ઊંધીમાં બસ. ચાલો ફેમિલી તો બધા ચા પીવા फटाफट पी ले गर्मा गर्म આપણે વોટ ને જીભ ને બધું બાળી દેવું છે. જો તમે रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ તો ચાલો ફેમિલી આવડા કપડા આવેલા છે
હા એની સુંદડી છે ડ્રેસની. આ છે ડ્રેસ. હવે એને તમારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે આ મારા હાળીને કપડાં ગિફ્ટમાં કોને આપ્યા છે એમ કાંઈ એમ હતી ને તમે કેમ એટલા બધા તપકાઈ ગયા? બહુ તપકાયું એવું લાગે. એવું છે સુંદડી મસ્ત હવે હેમાં આવ્યા એમ કહેલા તો આવી રીતના કપડા આવેલા છે ગિફ્ટમાં. તો તમારે બધાને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ કપડાં કોને આપ્યા છે એમ તમે અંદાજ લગાડજો. મારા માટે નથી, આ મારા હાળી માટે છે. કાંઈ વાંધો નહીં. ચાલો ગિફ્ટ દેવાવાળા તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. ને છે ને 3-4 દીમાં હું અથવા 5 જમણમાં હું તમને કહી દઈ કોમેન્ટમાં. એટલે કોમેન્ટમાં નહીં, તમારે કોમેન્ટ કરવાની છે ને 4-5 દીમાં હું કહી દઈ કે કોને આપેલા છે એમ. ચાલો તો બને રહેજો. કાયલા એમ હતી કે સરસ. તો હું છે ને ભાઈ કહું છું હાલો ભાઈ આવજો. બાય બાય બધા. બાય બાય. ચાલો હું જાઉં. તો ગાઈસ હું કોટડા હતો ને કોટડા ડાયરેક્ટ રાજુ પટેલના ઘરે પહોંચી આવડા રાજુ પટેલના ઘરે. અહીંયા છે રાવણ. આમ જો આ નીણ લે ભાઈ બેહીને શકે બેહીને નીણ અમારા ઘરે ફૂટે છે. 2 પાંદડા લેતા હતા એટલે કે 2 પાંદડા નથી તો અમે દોમ છે. તો ચાલો હવે ડાયરેક્ટ જાવ ઘરે. ઊભું રહેવાય નહીં ત્યાં વીચમાં. કોક કે આ અમારો બેટો દૂસો લઈને આવ્યો એમ કોક કે એની કરતા હે કે ઘર ભેગી થઈ જવાનું. ચાલો બને રહો. આમ જોવો ભારો કેટલો તરાહ થઈ ગયો. સને ભારો તરાવ થઈ ગયો. ઘરે પહોંચી ગયો. ડાયરેક્ટ ઉતરો નથી. ગાડી શરૂ થઈ ગયો. રાજુ પટેલ આમ જો કેટલો ભારો તરાહ થઈ ગયો. આ બાજુ કેટલો ઉસે રહ્યો આ બાજુ કેટલા જો હાવ ઢળડા તો ઢળડા થયો. હારો હાલો છોડી નાખી ફટાફટ. અહીં જાવ જો થોડી કાયા. આમ જો કેટલો ભારો તરાહ. તો ઘરે માન પીગો મારા વાલા આજ લઈને કેટલું કરડે ને માન લેવો હતો. અહીં છોડવાનું કરી દીધું શરૂ. કા સોડા કે તો છોડતી ને આમ છે યાર. હું ઠાકી ગયો બોલો. વિગ્યા પી ગયો. ફેમિલી છે ને ગિફ્ટ તો ઘણા સમયથી આવી જ હતી પણ સમય નહોતો મારા કોટડા જવાનો. અને એક વખત તો એ કપડાં પહેરાઈ ગયેલા હતા ને એટલે તમને જૂના જેવા લાગતા છે. બાકી ગિફ્ટ આપી એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપી. એના કરતાં ભગવાન તમને એને ગુણ આપશે. પણ મારા વાલા તમારા બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે કે હું ઓલું કઈ માણસે આપ્યું છે એવું અંદાજ લગાડીને કોક કોમેન્ટ કરીને કહેતો ન કરું. નેક્સ્ટ અથવા 2-3-4 વિડીયો ગમે જેવા કહી દે. વિડીયો ગમે તો લાઈક કરી દો. ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળશે આપણે બીજા નવા વિડીયો. ત્યાં બધા મિત્રોને જય માતાજી. બાય બાય.